આપણી સાથે હંસાબેન છે. હંસાબેનને પૂછીએ કે એમને શું તકલીફ હતી અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. બરાબર. હંસાબેન ક્યાંથી આવ્યા બેન? અમે અમદાવાદથી આવ્યા છીએ, અમદાવાદ ચાંદખેડા. ચાંદખેડા. હા બરાબર. હા. અને હંસાબેન શું તકલીફ હતી જરા કહેશો બેન? હા, મને પગની તકલીફ હતી, અચ્છા. ગાદી ખસી ગઈ હતી, મણકાની તકલીફ હતી, જી. નસમાં લોહી નતું પડતું મારે, અચ્છા. એટલે મને શું આમાં ખાલડી બહુ ચડતી હતી, ચાલુ તો બે મારે ચલાતું નતું બિલકુલ, ચાલવામાં તકલીફ હતી, તકલીફ પગમાં ખાલી ખાલી ચડતી હતી, ઉઠવા બેસવામાં મને તકલીફ પડતી હતી બેઠવા મને. ઉઠવામાં તકલીફ થતી હા. હતી બેન. બરાબર. અચ્છા. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બેન? પણ આ ખાસું 6 મહિનાથી આ તકલીફ થઈ હતી મને, બરાબર. એટલે દવાઓ કરાવી પણ દવાથી ફરક પડ્યો નહીં મને. અચ્છા. અને હા. મને બતાવ્યું પેલા કેટલા ડોક્ટરને બતાવ્યું હતું બેન? 4-5 દિવસ ડોક્ટરને બતાવ્યું મેં. કોઈ જગ્યાએ ઓપરેશન ને કોઈ કીધું? હા, ઓપરેશનની વાત કરી મને, પણ ઓપરેશન કરાવવું નતું મારે. અચ્છા. કે ગાદી ખસી ગઈ છે અને નસ દબાઈ છે ના. એટલે ઓપરેશન કરવું ઓપરેશન પડશે. એવું કરવું તમને પડશે. સલાહ કોઈ ડોક્ટરે હા, આપી ડોક્ટરે હશે? સલાહ આપી મને, પણ ઓપરેશન કરાવવું નતું મારે. કે જ્યાં સુધી મને દવાથી મટે ત્યાં સુધી, કસરતથી દવાથી મટે ત્યાં સુધી મારે ઓપરેશન કરાવવું નથી. બરાબર. પછી હંસાબેન, તમારું એડ્રેસ તમને કેવી રીતે મળ્યું? તમારું એડ્રેસ અમારે એક સંબંધી આપ્યું અમને, ઓકે. કે મને આ મટી ગયું એટલે તમે ત્યાં જાઓ એટલે તમને ત્યાં મટી જશે કે બરાબર. તમને. હા. પછી એક પાછે બેન આપણે તમે પહેલી વખત આવ્યા 5મા મહિના, બરાબર? હા. 1 2 3 4 5 6 7 આપણે ટોટલ આજે તમે 7 વખત સાત, અહીંયા હા. આવ્યા. આપણે 7 સેટિંગ હા. કર્યા બેન. હા. હવે 7 સેટિંગ લીધા પછી હવે કેમ છે બેન? એકદમ સરસ. હવે કઈ તકલીફ આવે છે તમને? ના, કોઈ તકલીફ નથી હવે મને. બિલકુલ સારું છે. બિલકુલ એક્સરે પણ સારું. આપણો નોર્મલ આવે છે. નોર્મલ. હા. હવે હા. આપને તકલીફ શું હતી તે વખતે મેં તમને સમજાવ્યું, તો ફરી એકવાર સમજાવી દઉં. હા. L2 L3 L3 L4 ને L4 L5 આ બે હા. ત્રણ ગાદીઓ થોડી બહાર નીકળી, હા. L4 L5 વાળી વધારે બહાર નીકળી. હા. આ ગાદી બહાર નીકળી, આ નસ દબાવી દીધી. એના ડાયામીટર થઈ ગયા હતા 7 mm. હા. બરાબર. આ નસનો રસ્તો એટલો સાંકડો થઈ ગયો હતો ટૂંકમાં. એટલે એમાં લોહી પૂરું નહોતું આવતું. એ નસમાં લોહી પૂરું ન આવે એટલે ખાલી ચડે, ઝંઝાટી થાય, ઝંઝાટી થાય. આપણે આ ડિસ્કને ગોઠવી, ગાદી અંદર આવી, હા. છૂટી પડી એટલે આપણે ફાયદો થઈ ગયો. બરાબર. થાય. હા. અને હંસાબેન, આ 7 સેટિંગ કહેવાય કેટલું સારું કહી શકો બેન? 100% પૂરેપૂરું કહી દઉં. અચ્છા. કોઈ હા, પ્રોબ્લેમ નથી? કોઈ પ્રોબ્લેમ નથી મને. જો આ સોમવાર ચાલુ થયા 3 મહિનાના, એટલે મંદિરે ગઈ એટલે હું નીચે જઈને પૂજા કરી મેં. કોઈ પ્રોબ્લેમ ના, કોઈ પ્રોબ્લેમ નથી. હજુ હું આવું છું ત્યાં સુધી 1-2 વખત વાંકી વળી જાઉં તો મને કઈ પ્રોબ્લેમ હોય તો તમને વાત કરતા ફાવો મને. કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી મને. અને સારું છે બેન. ના, સારું છે. અને મનીલાલભાઈ, શું કહેશો તમે? કેવી લાગી તમને અમારી સારવાર? સારવાર સારી છે. બરાબર. આપણે ટૂંકમાં ઓપરેશન જેવી સ્થિતિમાંથી ઓપરેશન વગર આપણે સારું મટી થઈ ગયું મને. મટી ગયું બેન. હા. તમે તો ભગવાન કહેવા મારા માટે. ભગવાન છે બેન. આપણે હા, સાચે જ કહું છું તમને. આપણે મહેનત કરી. કારણ કે એવી પરિસ્થિતિ મારી હતી ને, તમારું ઓપરેશન વગર ચાલે એવું જ નતું, કારણ કે મારથી ઊભું જ નતું થવાતું. પણ આપણે ટૂંકમાં ઓપરેશન વગર આપણે ઓપરેશન વગર મને પેલી થઈ સારું થઈ ગયું મને. અને હંસાબેન, મનીલાલભાઈ, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. મૂકો તમે તાર. હા, મૂકો. પેશન્ટો જોવા તમને ખ્યાલ હા, આવે. ખ્યાલ આવે. સાચી વાત છે. તકલીફ પડતી હોય મટી જાય, આપણે એવું કહીએ બધાને. બરાબર. કારણ કે જેટલા દવાખાને જઈને બધે મને ઓપરેશન જ વાત થઈ છે મારે, કે જ્યાં સુધી તમે ઓપરેશન નહીં કરો તો અમને મળશે નહીં. મારે શું ખાસા જણ મેં જોયું, મારા કે ઓપરેશન કર્યા પછી કોઈ માણસ ઊભું થઈ શકતું નથી. એ તો ઘણાને સારું થાય, ઘણાને તો. હા, એટલે કીધું જોયું. બહુ ખરાબ છે એટલે કરાવું જ નહીં. એટલે કીધું મારે તો જ્યાં સુધી મને દવાથી કસરતથી મટે ત્યાં સુધી મારે ઓપરેશન કરાવવું નથી. મટાડી દીધું તમે, એટલે તો મેં કીધું. ના, સરસ થઈ ગયું. હા. હા, જય શ્રી કૃષ્ણ.
બે પગ ભેગો કરો. છોડ.